નમસ્કાર દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત વરસાદની। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના મળી રહ્યા છે અહેવાલ। શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે, સેટેલાઇટ, જોધપુર વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ છે। અહીંના બોપલ, શેલા, મણિપુર અને સાણંદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। થલતેજ, શીલજ, પ્રહલાદનગર અને સરખેજમાં પણ વરસાદ નોંધાયો છે। તો તેજ પવન સાથે અચાનક જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ અહીંના બોપલ, શેલા, મણિપુર અને સાણંદમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। જોકે છેલ્લા એક અઠવાડિયાથી ભારે બફારો અને ઉકળાટ જણાતો હતો અને હવે તબક્કે અહીં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। થલતેજ, શીલજ, આ ઉપરાંત સરખેજ હાઈવે, આ તમામ વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદની હેલી જોવા મળી હતી, પણ એ પહેલાં ભારે પવન પણ જોવા મળ્યો અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો। છેલ્લા એક અઠવાડિયાના ભારે ઉકળાટ બાદ આખરે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે। શીલજ, પ્રહલાદનગર વિસ્તાર, સરખેજ આ જગ્યાઓ પર પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। એ ઉપરાંત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના જે અહેવાલ મળી રહ્યા છે તેમાં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હેલી વરસી, જેમાં બોપલ, સાણંદ, મણિપુર અને શેલા આ તમામ જે નવા અમદાવાદના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી છાંટા પડ્યા હોવાની વિગતો મળી રહી છે। એસજી હાઈવે, સેટેલાઇટ વિસ્તાર અને જોધપુર વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમીને કારણે આખરે ભારે ઉકળાટ વર્તાતો હતો, પરંતુ હવે વરસાદી અમી છાંટણા થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં ભારે પવન શરૂ થયો હતો અને ત્યારબાદ આ વરસાદ વરસવાનું શરૂ થયું હતું। શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આપણે જણાવીએ કે અહીં આસપાસના અન્ય વિસ્તારોની અંદર પણ ભારે પવન વાયો હતો અને ત્યારબાદ ધીમી ધારે અહીં વરસાદના અમી છાંટણા આવ્યા હતા, જેમાં નવા અમદાવાદના જે તમામ વિસ્તારો છે જેમ કે થલતેજ, શીલજ, પ્રહલાદનગર, ઉપરાંત સરખેજ હાઈવે અને તેની આસપાસનો વિસ્તાર, ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં સાણંદ સુધી પણ વરસાદી હેલી વરસી હોવાની વિગતો મળી રહી છે। અહીં વાવાઝોડા સાથે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ખાસ કરીને એસજી હાઈવે અને સેટેલાઇટ તેમજ જોધપુર વિસ્તારની અંદર પણ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે। સાણંદ, તેની આસપાસનો વિસ્તાર, શેલા, બોપલ આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદી છાંટા પડ્યા છે। આ ઉપરાંત મણિપુર આ તમામ વિસ્તારોની અંદર પણ અહીં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અને આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર। આખરે ભારે ઉકળાટ છેલ્લા દિવસોમાં જોવા મળતો હતો, પણ હજી અચાનક જ આ વરસાદી હેલી થઈ છે। અમદાવાદના કયા કયા વિસ્તારોની અંદર વાતાવરણ પલટાયું અને વરસાદના સમાચાર? રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અને જે પ્રકારની આગાહી કરાઈ હતી એ જ મુજબ હાલ વરસાદ થોડી વાર પહેલા જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસતો જોવા મળ્યો છે, જેમાં સાણંદ, આ સિવાય બોપલ, ઘુમા, આંબલી, નારણપુરા અને નવરંગપુરા સહિતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે। આ સાથે જ ભારે પવન પણ ફૂંકાતો જોવા મળ્યો હતો। જે પ્રકારે આગાહી કરાઈ હતી એ મુજબ 40 થી 45 કલાક પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એ પ્રકારનો પવન ફૂંકાતો પણ જોવા મળ્યો હતો। મહત્વની વાત એ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાશે એ પ્રકારની આગાહી કરાઈ હતી અને એ જ મુજબ આજે જોયું હતું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। આ સિવાય મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 10 થી 11મી તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં રહે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આ સિવાય ગરમીની સાથે ઉકળાટની પણ શક્યતાઓ દર્શાવવામાં આવે છે। બિલકુલ નરેન્દ્ર, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો નરેન્દ્ર જણાવી રહ્યા તે પ્રમાણે અહીં અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાયો, અમુક જગ્યાએ વાવાઝોડા સાથે આખરે વરસાદ વરસ્યો અને હાલ આ પરિસ્થિતિને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જોકે હવામાન વિભાગે પહેલેથી જ આ શક્યતાઓ વ્યક્ત કરી હતી અને તેને લઈને આ વિસ્તારોની અંદર ભારે પવન અને ત્યારબાદ વરસાદી છાંટણા અને ઝાપટા પડ્યા।
તો એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આ વરસાદી જ્યારે ઝાપટા પડ્યા એ વખતનો શું નજારો છે તે આપને બતાવી રહ્યા છીએ। અહીં હવામાન વિભાગે પહેલેથી જ આ દિવસોની અંદર વરસાદી અમી છાંટણાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, પરંતુ સાંજના સુમારે ભારે પવન સાથે અહીં પણ વરસાદ ખાબક્યો હતો।